વિજય મળે દર વખતે એવું શક્ય નથી. ક્યારેક વિજય મળે, ક્યારેક પરાજય મળે, ક્યારેક જીત તો ક્યારેક હાર. માટે 3 પત્તાની રમતમાં ક્યારેક હારી જાઓ ને તો દુખી ન થાવ. દર વખતે બાજી આવે એવું જરૂરી નથી. પરીક્ષામાં ક્યારેક નાપાસ થઈ જવાય તો એના લીધે ડેમમાં પડાય નહીં. પ્રેમમાં ક્યારેક અસફળ થાય તો એના લીધે પણ આપઘાત ન કરાય. એક નહીં તો ભગવાને બીજી વ્યવસ્થા કરી જ રાખેલી હોય. મરવાથી એનો કોઈ ઉકેલ ના આવે. વાસ્તવમાં ભગવાન જ સૌ પ્રાણીઓ વડે પ્રાણીઓની રચના કરે છે અને તેમના વડે જ એનો સહાર કરે છે. જેમ ઈચ્છા ન હોવા છતાં પણ સમય વિપરીત હોવાને લીધે મનુષ્યને મૃત્યુ, અપયશ વગેરે પ્રાપ્ત થાય છે, આ બધી ઈશ્વરની ઈચ્છા છે. તેવી જ રીતે સમય સાનુકૂળ હોય ને તો ઈચ્છા ન હોવા છતાં પણ આયુષ્ય, લક્ષ્મી, યશ, ઐશ્વર્ય આ બધા ભોગો આપોઆપ મળી જતા હોય છે. ઘણી વખત આપણે ધાર્યું ન હોય, આપણને એમ થાય કે આપણે તો આવડું કર્યું નથી છતાંય આપણને આવડું મળી ગયું. ક્યારેક ઈશ્વરની એવી કૃપા ઉતરી આવે. તેથી યશ અપયશ, જય પરાજય, સુખ દુઃખ, જીવન મરણ આ બધા દ્વંદ્વો છે ને એ ઈચ્છા અનિચ્છા એ નહીં રાખતા બધી પરિસ્થિતિઓમાં સમભાવે રહેવું, આવું રુદ્રાસુર બોલ્યો છે. અને આ જ ગીતાનો સ્થિતપ્રજ્ઞ યોગ છે. આ સ્થિતપ્રજ્ઞતા છે ગીતાની. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો તો પ્રકૃતિના છે, આત્માના નથી. આત્મા ક્યારે મરતો નથી, આત્મા ક્યારે જન્મતો નથી. આત્મા અજર, અવિનાશી, નાશવંત છે. આત્માને તેમનો સાક્ષી માત્ર જાણે છે, એ જ એમના ગુણો કે દોષોથી લેપાતો નથી. રુદ્રાસુરના સત્ય અને નિખાલસ વચનો સાંભળી ઇન્દ્રએ પણ એની પ્રશંસા કરી છે, એનો આદર કર્યો છે અને પોતાનું વજ્ર જમીન પરથી ઉપાડી લીધું છે. અહો દાનવ સિદ્ધોસી યસ્ય તે મતિરીદૃશી ભક્તઃ સર્વાત્માનાત્મનઃ સુહૃદં જગદીશ્વરં. હે દાનવરાજ, સાચે જ તમે સિદ્ધ પુરુષ છો અને તેથી જ તમારું ધૈર્ય, નિશ્ચય ભાવ અને ભગવત ભાવ આટલા બધા વિલક્ષણ છે. તમે સમસ્ત પ્રાણીઓના સુહૃદ આત્મ સ્વરૂપ જગદીશ્વરની અનન્ય ભાવે ભક્તિ કરો છો એવું પ્રતીત થાય છે. હાથ, મસ્તક વગેરે છેદી ઇન્દ્રએ વૃતાસુરનો વધ કર્યો છે. વૃતાસુરના શરીરમાંથી આત્મજ્યોતિ બહાર નીકળી સર્વ લોકાતીત શ્રી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ છે. વૃત્રાસુરને માર્યા પછી પણ ઇન્દ્રને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એના કારણે ઇન્દ્રને મહાકલેશ થયો છે, ભારે બળતરા સહન કરવી પડે છે અને એક ક્ષણ માટે પણ ચેન પડતું નથી. એ સત્ય છે કે જ્યારે કોઈ સંકોચશીલ સજ્જનને કલંક લાગી જાય ને ત્યારે એના ધૈર્ય વગેરે ગુણો તેને સુખ આપી નથી શકતા. જીવનમાં કલંક એ બહુ મોટું દુઃખદાયી છે. એ બ્રહ્મ હત્યાથી પીછો છોડાવવા એ માન સરોવરમાં કમળની નાળના તંતુઓમાં સંતાઈ 1000 વર્ષ સુધી તપ કર્યું છે ઇન્દ્રએ એ પાપમાંથી છૂટવા માટે. ત્યાર પછી સત્યના પરમ પોષક શ્રી ભગવાનનું ધ્યાન ધરવાથી જ્યારે ઇન્દ્રના પાપો નષ્ટ થઈ ગયા અને પુનઃ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્મર્ષિઓએ ઇન્દ્રને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા આપી યજ્ઞ કરાવ્યો છે. બધા પાપોમાંથી મુક્ત થઈ ઇન્દ્ર પૂર્વવત પૂજનીય બન્યા છે. વિશ્વરૂપ ની આ દિવ્ય કથા, વૃત્રાસુરની આ દિવ્ય કથા એ બધા જ પાપોમાંથી મુક્ત કરનારી છે. આ આખ્યાનનું શ્રવણ કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે એવું વિશ્વકર્મા પુરાણ કહે છે. બુદ્ધિમાન મનુષ્યોએ હંમેશા આનું વાંચન કરવું, એનું શ્રવણ કરવું, એનું મનન કરવું. આ ધન અને યશને વધારનાર છે, તમામ પાપોમાંથી છોડાવનાર છે, શત્રુઓ ઉપર વિજય મેળવનાર આ કથા છે. આયુષ્ય અને મંગળની
અભિવૃદ્ધિ કરનાર આ કથા છે.